નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વર્તમાન યુગમાં વિશ્વના ઘણા ભાગોમાં વિવિધ પ્રકારની આફતો અને સંઘર્ષો જોવા મળી રહ્યા છે। આજની તારીખે ઘણા ભવિષ્યવેતાઓ વિશ્વના ભવિષ્ય વિશે ઘણી આગાહીઓ કરી છે। આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો પૃથ્વીના વિનાશની પણ ભવિષ્યવાણી સાંભળી છે। 16મી સદીમાં ભારતમાં એક સંત હતા જેનું નામ સંત અચ્યુતાનંદ દાસ હતું। તેમણે ભવિષ્ય માલિકા નામનું એક પુસ્તક લખેલું, જેમાં તેમણે કળિયુગ અને તેના અંત અને વિશ્વના વિનાશ વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી। આ સંત વિશે જે પ્રખ્યાત હતું તે ભૂતકાળ અને ભવિષ્ય વિશે ખૂબ જ સચોટ વિશ્લેષણ કરવાની તેમની અદ્ભુત ક્ષમતા હતી। તમે આ વાત પર ભરોસો નહીં કરતા હો, પણ 16મી સદીના આ સંત અચ્યુતાનંદ દાસે ભવિષ્ય માલિકામાં લખેલી જગન્નાથ મંદિર સાથે જોડાયેલી ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે, જેમ કે ટ્રિનિટીના કપડાં સળગાવવા અને પ્રાચીન વૃક્ષનું પડવું વગેરે। તો આવો જાણીએ ભારત સંબંધિત ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણી વિશે। ભવિષ્ય માલિકામાં લખવામાં આવ્યું છે કે વિશ્વમાં ધીમે ધીમે તણાવ ફેલાશે। તણાવ એ રીતે વધશે કે વિશ્વના ઘણા દેશોમાં ગૃહયુદ્ધ વધશે। એક તરફ કુદરતી આફતો માનવજાતને દુઃખી બનાવશે, તો બીજી તરફ આંતર વિગ્રહો વધશે। વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે, જેમાં જીવજંતુઓના કારણે લોકો મૃત્યુ પામશે અને વિશ્વની વસ્તી ઘટીને માત્ર 64 કરોડ થઈ જશે। આ પુસ્તકમાં ભવિષ્યવાણી કરાઈ હતી કે આકાશમાં 2 સૂર્ય દેખાશે, જે એ સંકેત થશે કે કળિયુગ તેની ચરમસીમા તરફ આગળ વધી રહ્યો છે। તમને જાણીને નવાઈ લાગશે કે થોડા વર્ષો પહેલા કોલંબિયાના એક ગામમાં 2 સૂર્યોદયની નજારો જોવા મળ્યો હતો। તમને જાણીને નવાઈ લાગશે કે થોડા વર્ષો પહેલા કોલંબિયાના એક ગામમાં 2 સૂર્યોદયનો નજારો જોવા મળ્યો હતો। જો કે આ ઘટનાને લઈને ઘણો વિવાદ પણ થયો હતો કે કોલંબિયામાં બીજો સૂર્ય કયો હતો। ભવિષ્ય માલિકામાં એવી આગાહી પણ કરવામાં આવી છે કે એક સમય એવો આવશે કે જ્યારે ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દેશે। ખેતીથી મોહભંગ થયા પછી ખેડૂતો તેમના ખેતરોમાં કંઈ પણ નહીં ઉગાડે અને રોજગારના નવા વિકલ્પો શોધશે। ખેતી બંધ થવાથી ધરતી પર શાકભાજી અને ફળોની અછત સર્જાશે અને મોંઘવારી દિવસે ને દિવસે વધતી જશે। તો 7 દિવસ સુધી અંધકાર રહેશે, જેનાથી ચારે બાજુ અરાજકતા સર્જાશે, એવી પણ ભવિષ્યવાણી કરેલી છે। ભવિષ્ય માલિકામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે પૃથ્વી 3 તબક્કામાંથી પસાર થશે। પ્રથમ તબક્કો કળિયુગનો અંત હશે, બીજો તબક્કો પૃથ્વીના મહાન વિનાશનો હશે અને ત્રીજો તબક્કો નવા યુગનો હશે, જેના કારણે પૃથ્વી પર એક નવા યુગની શરૂઆત થશે। તો દર્શક મિત્રો, આ ભવિષ્યવાણીને લઈને તમે શું કહી રહ્યા છો?